નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ધાર્મિક શાસ્ત્રો અને પરંપરાઓ અનુસાર રક્ષાબંધનનો તહેવાર વિશેષ રૂપે ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહ અને સમર્પણ સાથે જોડાયેલો છે। આ દિવસે બહેન પોતાના ભાઈને લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિ માટે તેની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધે છે। આ ધાર્મિક મહત્વના કારણે જ પત્ની દ્વારા પણ પોતાના પતિને રાખડી બાંધવી શાસ્ત્ર સંમત માનવામાં આવતી નથી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પત્નીએ પોતાના પતિની કલાઈ પર રક્ષાબંધનના દિવસે રાખડી કે અન્ય સામાન્ય રક્ષાસૂત્ર બાંધવાથી બચવું જોઈએ। આમ કરવું એ સનાતન પરંપરાના સ્થાપિત નિયમોનું વિરુદ્ધ માનવામાં આવે છે, તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ વિવિધ્ય યોગ્ય ગણાતી નથી। જ્યોતિષ અને ધાર્મિક વિધાનોનું માનવું છે કે પતિ પત્ની વચ્ચેનો સંબંધ સમર્પણ અને સાહસકનો છે, અને જ્યારે રાખડી બાંધવાનો ભાવ રક્ષણ અને ભાઈ બહેનનો પ્રેમનો છે। જો પત્ની પતિને રાખડી બાંધે છે તો તેનાથી બંને વચ્ચેના સંબંધોમાં મર્યાદા પ્રભાવિત થાય છે અને દાંપત્ય જીવનમાં અણબનાવ અને બિનજરૂરી વિવાદ અને તણાવની સ્થિતિ પણ ઊભી થવાની શક્યતા રહે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ